ભારત માટે કમનસીબી એ છે કે નેપાળના લોકોનો ભારતની સાથે નાતો છે, એમ છતાં એના નેતાઓ ચીન કે અમેરિકાના ઇશારે ચાલે છે. મોટાભાગે તો અહીં ચીન જ જાળ બિછાવે છે. ઓલી પહેલાં પુષ્પકમલ દહલ નેપાળના પીએમ હતા. તેઓ પણ ચીનના હાથની કઠપૂતળી જ બની ગયા હતા. તેમના રાજમાં નેપાળે 100 રૂપિયાની નવી નોટ છાપવાનો નિર્ણય કર્યો હતો. આ સાંભળીને તમને લાગે કે એનાથી ભારતને શું વાંધો હોઈ શકે? આ નોટમાં વાંધાજનક વાત એ હતી કે એમાં વિવાદાસ્પદ નકશો હતો. એ નકશામાં ભારતના કેટલાક વિસ્તારો બતાવવામાં આવ્યા છે, જેમાં લિપુલેક, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ થાય છે. આ વિસ્તારો તો ભારતના છે. નેપાળે ખોટો નકશો બહાર પાડીને ભારતીય વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો છે. નેપાળે આમ તો ઓલીના રાજમાં જ આ નકશો જાહેર કર્યો હતો. ઓલી વર્ષ 2018થી 2021ની વચ્ચેના સમયગાળામાં નેપાળના પીએમ હતા. એ સમયે તેઓ ચાઇનીઝ રાજદૂત યાંકીના કહેવા મુજબ જ વર્તતા હતા. યાંકીએ આદેશ આપ્યો એટલે ઓલીએ દેશના રાજકીય નકશામાં ફેરફાર કર્યો, જેમાં લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના વિસ્તારો બતાવી દીધા. ચોક્કસ જ ભારતે એનો જોરદાર વિરોધ કર્યો હતો. લિપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારો ઉત્તરાખંડમાં આવેલા છે. વ્યૂહાત્મક રીતે આ વિસ્તારો ભારત માટે ખૂબ જ મહત્ત્વના છે અને ભારતે નેપાળના નવા નકશા સામે સખત વાંધો પણ ઉઠાવ્યો હતો. હવે સવાલ થાય કે નેપાળને કેવી રીતે ખોટો નકશો જાહેર કરવાનું સૂઝ્યું હશે? વાત એમ છે કે ચીન અવારનવાર ખોટા નકશાઓ બહાર પાડે છે, જેમાં અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવે છે. એટલે કે ચીને જ નેપાળને ખોટો નકશો બહાર પાડવા કહ્યું હશે. આપણા વિદેશમંત્રી જયશંકર વારંવાર કહે છે કે ખોટો નકશો બહાર પાડવાથી કંઈ ભૂગોળ થોડી બદલાઈ જવાની છે.